ફક્ત પુરુષો માટે બીજા દિવસનું ઓફિશિયલ કલેક્શન ઓક્યુપન્સી એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે સૌથી પહેલાં હું તમને જણાવી દઉં, ફક્ત મહિલાઓ માટે ફિલ્મ હતી ને એનું બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન 1,52,00,000 રૂપિયા હતું અને જમકુડીનું કલેક્શન 55,00,000 રૂપિયા હતું. હવે આ બંનેમાંથી કઈ ફિલ્મને બીટ કરી નાખી છે ફક્ત પુરુષો માટે એ જોવાનું છે. જોકે શનિવારે પણ વર્કિંગ ડે જ હતો, બરોબર છે, એટલે આ શનિવારનું કલેક્શનની વાત કરીએ છીએ આપણે, રવિવારનું નહીં. એટલે શનિવારે પણ વર્કિંગ ડે હતો, એટલે શું આમાં પછી ફેરફાર થયો છે ને કલેક્શન જોતા એવું લાગે છે કે ગાડી છે ને એ પાટા ઉપર તો ચડી ગઈ છે. એટલે જન્માષ્ટમીના દિવસનું કલેક્શન, જન્માષ્ટમી પછીના દિવસનું કલેક્શન જામશે અને રવિવારનું કલેક્શન પણ જામશે. 3 દિવસની રજા છે, ધબધબાટી બોલે દેવાની છે આ ફિલ્મ. જો રિવ્યૂ છે ને પોઝિટિવ નેગેટિવ, આમાં હું ઘણીવાર મારા વિડીયોમાં કહું છું, હું મારા રિવ્યૂમાં કદાચ નેગેટિવ વાત કરું ફિલ્મ વિશે, કે જે નેગેટિવ પોઈન્ટ છે નેગેટિવ છે, જે પોઝિટિવ છે અને પછી આપણે ઓવરઓલ કદાચ તો રેટિંગ થોડાક ઓછા આપ્યા હોય, પણ કમ્પેરમાં કલેક્શન ખૂબ સારા આવે ને તો લોકોની કમેન્ટ્સ કેવી ખબર, તમે તો રિવ્યૂમાં કહેતા હતા ને કે ભાઈ આ વસ્તુ ખરાબ છે ને આ વસ્તુ ખરાબ છે ને રેટિંગ તમે એટલે આપ્યા, તો કલેક્શન કેમ કરે છે? એટલે મારે હું કલેક્શનના ડરથી રિવ્યૂ પોઝિટિવ આપવાનું શરૂ કરી દેવાનું? તો ત્રિશા ઓન ધ રોક્સનું જબરદસ્ત કલેક્શન હતું, તો હું એમ કહી દઉં એના કલેક્શનના ડરથી કે ભાઈ ત્રિશા ઓન ધ રોક્સમાં મજા આવી ગઈ, બહુ મસ્ત ફિલ્મ હતી, જમાવટ થઈ ગઈ ને એકદમ જબરજસ્ત ફિલ્મ હતી. એટલે કંઈ કલેક્શન ઓછું કે વધારે એના ડરથી કે રિવ્યૂ અમારે કંઈ પછી જે હોય એનાથી વિરુદ્ધ ન કરવાના હોય. રિવ્યૂમાં અમારે એ જ કહેવાનું હોય, જે સારું હોય સારું ને જે ખરાબ છે જે ખરાબ ને નબળો છે એ નબળો. એટલે આ વસ્તુ મેં ઓલરેડી ઘણા વિડીયોમાં કીધું છે અને ઘણા લોકોની કમેન્ટ્સ આવે પણ છે. એટલે એ તો હવે જે હોય એ લોકોનું ગણિત કઈ રીતનું હોય ખબર ન હોય આપણને, પણ કલેક્શન આ ફિલ્મ અત્યારે સારું કરી રહી છે એવું કહું. આપણે ગઈકાલે ઓક્યુપન્સીની વાત કરી તેમાં નાઇટ શોની ઓક્યુપન્સીની અપડેટ નહોતી. ફરીવાર હું તમને કહી દઉં, આની ઓક્યુપન્સી મોર્નિંગ શોમાં 6.91% હતી, આફ્ટરનૂન શોમાં 9.61% હતી, ઇવનિંગ શોમાં 11.24% હતી, નાઇટ શોમાં 28.83%ની ઓક્યુપન્સી હતી. આ શનિવારનો રિપોર્ટ છે, હું ફરીવાર તમને કહું છું. હવે ટોટલ કલેક્શન તમને નેટ કલેક્શન કહું ને આ ફિલ્મનું, તો શનિવારે 62 લાખ રૂપિયાનું કલેક્શન આવ્યું છે. પહેલા દિવસનું કલેક્શન 40 લાખ હતું, બીજા દિવસનું કલેક્શન 62 લાખ રૂપિયા થઈ ગયું છે. એટલે ધીમે ધીમે કલેક્શનમાં વધારો થઈ રહ્યો છે અને ફાયદો તો સીધો એ છે ને સોલો રિલીઝનો, એટલે એ ફાયદો પણ આ ફિલ્મ ઉઠાવી રહી છે. ટોટલ કલેક્શન 1,02 લાખ રૂપિયા થઈ ગયું છે, જે ખૂબ સારું કહી શકાય. 1,02 લાખ રૂપિયા કલેક્શન થઈ ગયું છે. બીજી વસ્તુ એમ છે કે રવિવારનું અર્લી એસ્ટિમેટ આ ફિલ્મનું આવી ગયું છે. ત્રીજા દિવસનું અર્લી એસ્ટિમેટ 1,40,40,થી 45 લાખ, એટલે અરાઉન્ડ 1.5 કરોડનું નેટ કલેક્શન રવિવારનું આવશે. અત્યારે એ અર્લી એસ્ટિમેટ છે. હવે રવિવારનો રિપોર્ટ આપણી પાસે આવશે ત્યારે આપણે ડિટેલમાં વાત કરી લઈશું. સવાલ એ જ છે, તમને ફિલ્મ કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.